રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે। નલિયામાં સૌથી ઓછું 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે રાજ્યમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધઘટ થઈ શકે છે। નલિયા અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી છે। જસદણ પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા। આટકોટ, વીરનગર, બરદોઈમાં ધુમ્મસ છવાયું, ત્યારે ખારચિયા વિસ્તાર સહિતોમાં અલગ અલગ વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। દેશના ઉત્તરીય ભાગમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। હરિયાણાના હિસારમાં તાપમાન 0.6 ડિગ્રી નોંધાયું, જ્યારે પંજાબના અનેક વિસ્તારોમાં તાપમાન ખૂબ ઓછું નોંધાયું। રાજસ્થાનના 9.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું, સાથે 4 ડિગ્રી જેટલું નીચું ગયું છે। રાજસ્થાનના શિકરમાં 0.4 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજસ્થાનમાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ। રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી નોંધાઈ। 7 ડિગ્રી તાપમાનમાં દિલ્હીવાસીઓ ઠૂંઠવાયા। આગામી એક અઠવાડિયું કડકડતી ઠંડી પડવાની સંભાવના। જમ્મુ કાશ્મીરના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું। શ્રીનગરમાં તાપમાન -7 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે કેટલાક જિલ્લાઓમાં નદીઓ અને ઝરણાઓ થીજી ગયા। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે હિમવર્ષા નોંધાઈ। પહાડ વિસ્તારોના ગામમાં હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ થયા છે, જ્યારે જ્યાં નજર પડે ત્યાં માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। ભારતના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા નોંધાઈ છે, ત્યારે જમ્મુ કાશ્મીર બન્યું બર્ફિસ્તાન। પહાડ વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે સફેદીનું સામ્રાજ્ય છવાયું। પાકિસ્તાનના પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા નોંધાઈ છે। ચિત્રાલવેલીમાં હિમવર્ષા બાદ બરફ છવાયો છે, ત્યારે અનેક રસ્તાઓ બંધ થયા છે। નવસારીના સાતીમ ગામે ઘરમાં ચાલતી બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। બોગસ ડોક્ટર આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતો, ડિગ્રી વગર જ દર્દીઓને એલોપેથી સારવાર આપતો। ઝોલાછાપ તબીબ નટવરલાલ ગોસ્વામી બોગસ હોસ્પિટલમાં ઓપરેશન કરતો હતો। એસઓજી પોલીસે કુલ 2.69 લાખનો દવાનો જથ્થો કબજે કર્યો। અમદાવાદમાં પતરાના શેડમાં ધમધમતી હોસ્પિટલમાં પીએમજેની માન્યતા રદ કરવામાં આવી છે। વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પીએમજેની માન્યતા કેવી રીતે મળી તે પણ એક સવાલ છે, ત્યારે પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલને પીએમજેમાં પસંદગી કરાઈ છે। વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોની સ્પષ્ટતા પણ સામે આવી। કહ્યું, બાજુમાં જ હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે। પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે આ શેડ। 3 મહિના બાદ હોસ્પિટલ બન્યા બાદ સ્થળાંતર કરાશે। અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે। પતરાના શેડમાં ધમધમતી હોસ્પિટલમાં પીએમજેની માન્યતાથી આરોગ્ય વિભાગની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। વેદ હોસ્પિટલના સંચાલકોએ લીલો બચાવ કરતા કહ્યું, બાજુમાં જ નવી હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે। 3 મહિના બાદ હોસ્પિટલ બન્યા બાદ સ્થળાંતર કરાશે। તાલુકા આરોગ્ય વિભાગનું સમગ્ર મામલે તપાસ પણ ચાલુ હોવાનું રટણ લગાવ્યું। અમદાવાદ સિવિલમાં વિધિ કરનાર ભુવા સામે ફરિયાદ થશે। અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાશે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે હોસ્પિટલની છબી ખરડાઈ હોવાથી અરજી કરવામાં આવી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિધિ કરનાર ભુવો પરિવાર સાથે ફરાર થયો છે। મુકેશ ભુવો મંદિરે વિધિ કરવા લોકોને બોલાવતો હતો। હોસ્પિટલના આઈસીયુમાં ભુવાએ દર્દીની વિધિ કરી હતી। 6000 કરોડના બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં અરવલ્લી સાબરકાંઠામાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમે 300થી વધુ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના નિવેદનો લીધા છે। રોકાણકારોને નિવેદન નહીં નોંધવા ગેરમાર્ગે દોરવાના પ્રયાસ। વડોદરામાં જન્મ મરણના દાખલા માટે અને આધાર કાર્ડ પ્રમાણ દાખલામાં સુધારા કરાવવા માટે લાંબી કતારો લાગી છે। કેવાયસી અપડેટ માટે એજન્ટો સક્રિય થયાનો અરજદારોનો આક્ષેપ છે। કચેરીની બહાર એજન્ટો વેનમાં અડ્ડો જમાવ્યો છે।